નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 10 મે 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેવો। તો ચલીએ આજના ક્લાસની શરૂઆત કરી દઈએ આપણે। તો પહેલો પ્રશ્ન, વિશ્વ થેલેસીમિયા દિવસ 2025 ક્યારે મનાવવામાં આવ્યો હતો? તો 8 મેના રોજ દર વર્ષે મનાવવામાં આવે છે આ દિવસ। તો 8 મે 2025ના રોજ વૈશ્વિક સમુદાય વિશ્વ થેલેસીમિયા દિવસની ઉજવણી કરે છે, જેનો ઉદ્દેશ્ય તો કે થેલેસીમિયા એક વારસાગત રક્ત વિકાર છે। રક્ત વિકાર એટલે કે લોહી જામેની એનો વિકાર થઈ જાય એના માટેનું છે, અને વિશ્વ જાગૃતિ લાવવા અને નિવારણના પગલાં, વહેલા નિદાન અને દર્દીઓની કેન્દ્રિત સંભાળને પ્રોત્સાહન આપવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે। યાદ રાખવી, આ દિવસ જ્યારે થીમની વાત કરીએ ને તો થેલેસીમિયા માટે એક સાથે સમુદાયો એક કરો અને દર્દીઓની પ્રાથમિકતા આપો, આ થીમ છે આ વર્ષની। તો થીમ પર યાદ રાખવી। અને 1994માં પ્રથમ વખત ઉજવવામાં આવ્યો હતો, ત્યારથી દર વર્ષે ઉજવવામાં આવે છે। થેલેસીમિયાની વાત કરીએ ને થોડુંક વધારે જોઈ લઈએ તો એક વારસાગત રક્ત વિકાર છે, એટલે કે લોહી જામેની, લોહી ટૂંકમાં ગંઠાય નહીં, એને થેલેસીમિયા કહેવાય છે, જે શરીરમાં લાલ રક્ત એટલે કે આરસીબી અને જે હિમોગ્લોબિન છે ને એના ઉત્પાદકને અસર કરે અને એનિમિયા તરફ દોરી શકે છે। આ પણ એક રોગ છે, તો યાદ રાખવું, લોહીને અસર કરતા આ થેલેસીમિયા રોગ છે, એના વિશે માહિતી ફેલાવવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે। મે મહિનાના દિવસો જોઈ લઈએ। 1 મે આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ, 2 મે વિશ્વ તૂના દિવસ, 1 મે આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ, તે સિવાય મહારાષ્ટ્ર અને ગુજરાતનો સ્થાપના દિવસ 1960માં બંને અલગ થયા હતા, આપણને ખ્યાલ જ હોય। 3 મે વિશ્વ પ્રેસ સ્વાતંત્રતા દિવસ, 4 મે કોલ માઇન્ડ અવેરનેસ ડે, 4 મે આંતરરાષ્ટ્રીય અગ્નિશામક દિવસ પણ ઉજવવામાં આવે છે। 6 મે વિશ્વ અસ્થમા દિવસ, 7 મે વિશ્વ એથેલિક દિવસ આપણે ઉજવ્યો છે। તો યાદ રાખવા આ મે મહિનાના અત્યાર સુધીના દિવસો। ત્યારબાદ રોહિત શર્માએ કયા ક્રિકેટ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે? તો ટેસ્ટમાંથી ભાઈએ નિવૃત્તિ જાહેર કરી છે। તો રોહિત શર્મા તાત્કાલિક અસરથી ટેસ્ટ ક્રિકેટમાં નિવૃત્તિ લઈ રહી છે, એટલે કે IPL 2025ના અંત પછી લગભગ તરત જ ભારતમાં નવા પૂર્ણ સમયના કેપ્ટનની નિમણૂક કરવાની જરૂર પડશે, કારણ કે રોહિત શર્માએ નિવૃત્તિ લઈ લીધી અને ભારત ઇંગ્લેન્ડના જે 5 ટેસ્ટ મેચ છે ને એ શ્રેણી 20 જૂનથી એડિલેડ ખાતે શરૂ થવાની છે। તો આ પોઈન્ટ યાદ રાખો। આની સાથે જ્યારે ડિસેમ્બર 2024માં મેલબોર્ન ઓસ્ટ્રેલિયન સામે તેની છેલ્લી ટેસ્ટ એને રમી નાખી, ત્યારબાદ એ નિવૃત્તિ લેવાના છે। તે 2022થી ટેસ્ટ ટીમોની કેપ્ટન પણ છે અને ODI ટીમ માટે કેપ્ટન છે, અને તેણે હાલ જ T20 ઇન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લીધી છે। આ સિવાય વિરાટ કોહલી, રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજાએ 9મો ICC T20 મેચ વર્લ્ડ કપ યોજાયો હતો ને એ જીત્યા બાદ ત્રણેય નિવૃત્તિ ફોર્મેટમાંથી જાહેર કરી હતી, T20માંથી આપણે ભણ્યા પણ હતા, તો યાદ રાખવું। અને ટેસ્ટ મેચોમાં એની સિદ્ધિની વાત કરીએ ને તો મેચો 67 રમી ચૂક્યા છે, કુલ રન 4301 કરી ચૂક્યા છે, સર્વ સ્કોર છે એનો 212, જે સાઉથ આફ્રિકા સામે છે, 12 સદી, 18 અડધી સદી વગેરે ફટકારી ચૂક્યા છે। આ યાદ રાખવી એટલી માહિતી રોહિત શર્મા વિશે। ત્યારબાદ CBI એટલે કે સેન્ટ્રલ બ્યુરો ઇન્વેસ્ટિગેશનના ડાયરેક્ટર પ્રવીણ સૂદ છે, જેનો કાર્યકાળ કેટલા વર્ષ માટે લંબાવી દીધો છે? તો 1 વર્ષ કાર્યકાળ વધારી દીધો છે। તો કેન્દ્રીય સરકારે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનના ડિરેક્ટર તરીકે પ્રવીણ કુમાર સૂદનો કાર્યકાળ 1 વર્ષ માટે વધારી દીધો। તે 24 મે 2025ના રોજ અમલમાં આવશે, કારણ કે ત્યારે નિવૃત્ત થયા હતા, તો 1 વર્ષ વધારી દીધો। અને 1986ના કર્ણાટક કેડરના IPS અધિકાર છે જે પ્રવીણ કુમાર સૂદ, જે 2025 એટલે કે 25 મે 2023ના રોજ શરૂઆત કરી હતી, અને 2 વર્ષના કાર્યકાળ માટે આ ભાઈની નિમણૂક કરવામાં આવી હતી। 2 વર્ષના કાર્યકાળ માટે આની નિમણૂક થઈ હતી, અને CBIના ડાયરેક્ટરનું પદ હાલે 1 વર્ષ હસ્તાએ વધારે સંભાળશે। તો CBI વિશે વાત કરી લઈએ, જેનું ફૂલ ફોર્મ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન થાય છે, જેની રચના 1963માં થઈ હતી। હેડક્વાર્ટર નવી દિલ્હી ખાતે છે। દિગ્દર્શક અથવા તો ડાયરેક્ટર પ્રવીણ કુમાર સૂદ છે। સ્થાપના તો કે સંથાલમ સમિતિની ભલામણથી આની સ્થાપના થઈ હતી। પ્રથમ દિગ્દર્શક તો કે ધર્મનાથ પ્રસાદ કોહલી હતા। આનો મુદ્રાલેખ ઉદ્યોગ, નિષ્ણાત અને પ્રમાણિકતા રહેવાનું। અને CBI કોઈ પણ વૈધાનિક સંસ્થા નથી,
તેની સત્તા દિલ્હી સોશિયલ પોલીસ એસેસમેન્ટ એક્ટ 1946 માટે એટલે કે એના દ્વારા કરવામાં આવી હતી. આના ડાયરેક્ટરની વાત થઈ તો ડાયરેક્ટરનો કાર્યકાળ ઓછામાં ઓછો 2 વર્ષ હોય છે અને તે કાર્યકાળ એક સમયે 1 વર્ષથી વધુ લંબાવી શકે છે, પરંતુ કુલ કાર્યકાળ 5 વર્ષથી વધારે ન હોવો જોઈએ. ટૂંકમાં વધારીને 5 વર્ષ સુધી પુગાડી શકે, ઓછામાં ઓછો 2 વર્ષ તો હોવો જ જોઈએ. એ માહિતી યાદ રાખવી, કારણ કે 1 વર્ષ કાર્યકાળ વધાર્યો એટલા માટે. ત્યારબાદ 12મી ગ્લોબલ સ્પેસ એક્સપ્લોરેશન સમિટ 2025 ક્યાં યોજાવાની છે? તો ભારત અને ભારતમાં નવી દિલ્હી ખાતે યોજાવાની છે. તો ભારત 7થી 9 મે 2025 દરમિયાન નવી દિલ્હીમાં જે ગ્લોબલ સ્પેસ એક્સપ્લોરેશન્સ કોન્ફરન્સ, જેને ગ્લેટ્સ 2025ની 12મી આવૃત્તિનું આયોજન કરવાનું છે. આ રસિંગ ન્યૂ વર્લ્ડ અને સ્પેસ એક્સપ્લોરેશન રેસના થીમ આધારિત આ 3 દિવસીય એક સમિટ છે. જે વૈશ્વિક સમિટનું ઉદ્ઘાટન આપણા ડૉક્ટર જીતેન્દ્રસિંહ છે ને એને કર્યું છે. અને પ્રથમ 2010માં ચીનમાં ભરાણી હતી, ચીનમાં બેઇજિંગમાં. છેલ્લી 2023માં નોર્વે ઓસ્ટ્રેલ ખાતે ભરાણી હતી. યાદ રાખવી, આ વખતની 12મી નવી દિલ્હીમાં થઈ રહી છે. આનું આયોજન તો કે ઇન્ટરનેશનલ એરોનોટિક્સ ફેડરેશન અને ઇસરો સાથે મળીને કરી રહ્યું છે. થીમ તો કે નવી દુનિયા સુધી પહોંચવું, અવકાશ સંશોધનને પુનઃજીવિત. આનો ઉદ્દેશ્ય તો કે દેશો અને સંશોધનનો પડકાર ઉકેલ શોધવા સહાય આપવા માટે પ્રોત્સાહન કરવાનું છે. યાદ રાખવું. અને ઇન્ટરનેશનલ એરોનોટિક્સ ફેડરેશનની વાત કરીએ, જેની રચના 1951માં થઈ હતી. આનું મુખ્ય મથક પેરિસ, ફ્રાન્સ ખાતે છે. યાદ રાખવી, આ એક વૈશ્વિક સમિટ છે એટલા માટે આઈએમપી છે. ત્યારબાદ વિશ્વ બેંકે જે ભૂમિ પરિષદ 2025માં એટલે કે તેના હેડક્વાર્ટર ખાતે યોજી રહ્યું છે. તો વર્લ્ડ બેંકનું હેડક્વાર્ટર ક્યાં છે? તો કે વોશિંગ્ટન ડીસીમાં એનું હેડક્વાર્ટર છે, ત્યાં જ યોજી રહી છે. તો જે વોશિંગ્ટન ડીસીમાં આયોજિત પ્રતિષ્ઠિત વિશ્વ બેંક ભૂમિ પરિષદ 2025 ભારતના કેન્દ્ર સ્થાને રહી અને સમાવેષ્ટ જમીન શાસક અને પાયાના સ્તર સશક્તિકરણમાં તેમની વૈશ્વિક નેતૃત્વની પુષ્ટિ કરી. 6 મે 2025ના રોજ પૂર્ણ સત્રમાં તે ચેમ્પિયન તરીકે ભાગ લીધો હતો ભારતે. અને ભારત તરફથી પંચાયતી રાજ મંત્રાલયના સચિવ શ્રી વિવેક ભારદ્વાજે ભાગ લીધો હતો. તેને જમીન અધિકરણ અને શાસન સુધારાની સારી પ્રથાઓને પડકાર આપ્યો અને વિષયમાં ઉચ્ચ સ્તરીય જે પૂર્ણ સત્ર દરમિયાન ભાષણ પણ આપ્યું હતું. અને તેણે ત્યાં જે સ્વામિત્ર યોજના છે ને એની પણ માહિતી આપી હતી. આની થીમ તો કે જમીનની માલિકી સુરક્ષિત કરવી અને હવામાન ક્રિયા એક્સરેસ. યાદ રાખવી. તો સ્વામિત્ર યોજનાની અન્ય વાત કરી હતી તો જોઈ લઈએ. તો ગામડાનું સર્વેક્ષીકરણ અને ગામ વિસ્તાર એમ્પ્યુવાઇઝર્સ ટેકનોલોજી સાથે મેપિંગ કરવાનું છે. આ બધી રેકોર્ડો ધરાવવાનું છે. અને પીએમ મોદીએ આનું લોકાર્પણ કર્યું હતું, જ્યારે પંચાયતી રાજ દિવસ નિમિત્તે 24 એપ્રિલ 2021ના રોજ. આનો ઉદ્દેશ્ય તો કે જમીનને સચોટ રેકોર્ડ પ્રદાન કરવું અને મિલકતના વિવાદને ઘટાડવો કરવાનો છે. યાદ રાખવું, જેની જમીન છે એને મળે એવી રીતના આની કંઈક ઉલીપ છે. તો યાદ રાખવી, આ યોજના વિશેની વાત કરી એટલા માટે સર્સામાં છે. ત્યારબાદ વર્લ્ડ બેંક દ્વારા આયોજન થયું છે. એની રચના 1944માં. મુખ્ય મથક વોશિંગ્ટન ડીસી ખાતે છે. પ્રમુખ તો કે અજય બંગા છે, ભારતીય મૂળના. અને મોટો તો ગરીબી મુક્ત વિશ્વ માટે કામ કરવાનું છે. યાદ રાખવી એટલી માહિતી વર્લ્ડ બેંક વિશે. ત્યારબાદ કયા રાજ્યએ પ્રવાસી બાળકોને શિક્ષિત કરવા માટે જ્યોતિ યોજના શરૂ કરી છે? તો કેરળ રાજ્ય સરકારે આ યોજના શરૂ કરી છે. તો કેરળ સરકારે જ્યોતિ શરૂ કરી, એટલે કે એક યોજના છે જે સ્થળાંતરિત કામદારો બાળકો જેને શિક્ષણની સુવિધા મળે એના માટે એક સુનિશ્ચિત કરવાની એક પહેલ છે. અને આ યોજના નબળા જૂથો દ્વારા સામનો કરવામાં આવતા સતત શૈક્ષણિક હાંસિયાને સંબોધવાનો પ્રયાસ છે. જોઈ લઈએ, આ સ્થળાંતર બાળકો એટલે કેવા બાળકો? તો કે જો તમારા મા બાપ અહીં રહેતા હોય, હવે એ કોઈ કામથી અથવા તો કંઈ મજૂરી કરતા હોય, એ બધી ગરીબ વર્ગના હોય, એટલે અહીં કંઈ કામ ન હોય અને બીજા દેશમાં અથવા તો બીજા રાજ્યોમાં વયા જાય, તો તમારી સલટી તો અહીં હોય. તો તમારે શું કરવાનું હવે? એટલે તમારા ભવિષ્ય સાથે ખેલવાડ થાય એના માટે આવી એક કેરળ સરકારે આવી યોજના શરૂ કરી, જેમાં તમને આંગણવાડી અને શિક્ષણમાં જે શાળાઓ છે ને એમાં એડમિશન મળશે. જેમાંથી ઘણા વારંવાર સ્થળાંતર અને જાહેર સેવાને નબળી પહોંચના કારણે ઔપચારિક શાળાકીય શિક્ષણ ગુમાવે છે. અને એના જ માટે જ્યોતિ યોજના શું કરશે? તો કે 3 થી 6 વર્ષના વયના તમામ સ્થાનિક બાળકોને આંગણવાડીમાં ભણાવશે, એટલે કે સરકાર સંચાલિત બાળ સંભાળ કેન્દ્રોમાં ભણાવશે. અને 6 થી તેથી વધુ ઉંમરના બાળકોને જાહેર શાળાઓમાં એકત્રિત કરશે. ટૂંકમાં સલટી વગરનું પણ તમને એડમિશન મળશે અને તમે એનો લાભ લઈ શકશો, એવું કહેવાનું છે આ જ્યોતિ યોજનાનું.
ત્યારબાદ પરમેશ્વર અય્યર વ્યવહારાત્મક વૈશ્વિક બેઠક વચ્ચે કઈ બોર્ડમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે? હવે તો ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ, જેનું ફૂલ ફોર્મ પૂછાઈ ગયું પીએસઆઈમાં ગઈએ. તો પરમેશ્વર અય્યર જે 9 મે 2025ના રોજ યોજાનારી આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળની જે મહત્વપૂર્ણ બેઠક પહેલ મહત્વપૂર્ણ ઘટનામાં ભારત સરકારે વિશ્વ બેંકના જે વર્તમાન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર હતા ને પરમેશ્વર અય્યર, એને ઇન્ટરનેશનલ મોનિટરી ફંડના એક્ઝિક્યુટિવ બોર્ડના પ્રતિનિધિત્વ તરીકે નિયુક્ત કર્યા છે. કારણ કે કેવી સુબ્રમણ્યમનો કાર્યકાળ સમય મર્યાદાથી સમાપ્ત થઈ ગયો અને આ પગલું લેવામાં આવ્યું છે એમરજન્સીમાં પરમેશ્વર અય્યરનું. તો યાદ રાખવી આ માહિતી. જ્યારે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડની વાત કરીએ, 1 જુલાઈ 1944માં તેની રચના થઈ હતી. 191 સભ્ય છે ને આનું લિસ્બન ખાતે ઓલું છે 2024 લિસ્બનમાં જોડાયું હતું છેલ્લું સભ્ય 191મું. મુખ્ય મથક વોશિંગ્ટન ડીસીમાં છે. એમડી તો કે સ્ટાલિન જ્યોર્જિયા છે. પ્રથમ ડેપ્યુટી એમડી તો કે ગીતા ગોપીનાથ હતા ભારતના. અને આ તો કે વર્લ્ડ ઇકોનોમિક આઉટ રિપોર્ટ, વૈશ્વિક નાણાકીય સ્થિરતા અહેવાલ અને ફિસ્કલ મોનિટરી રિપોર્ટ વગેરે જેવા રિપોર્ટો બહાર પાડે છે. તો યાદ રાખવા આના વિશે એટલું. ત્યારબાદ તાજેતરમાં જ ફ્રેડરિક મેર્ઝ જર્મનીના કેટલામાં ચાન્સેલર તરીકે ચૂંટાયા છે? તો 10મા ચાન્સેલર તરીકે આ ભાઈ ચૂંટાયા છે. તો ક્રિશ્ચિયન ડેમોક્રેસી યુનિયન પાર્ટીના જે ફ્રેડરિક મેર્ઝ જર્મનીના 10મા ચાન્સેલર તરીકે ચૂંટાયા, જે 6 મે 2025ના રોજ બુન્ડેસ્ટાગ જર્મનીની સંસદનું નામ છે, એના દ્વારા ફ્રેડરિક મેર્ઝને જર્મનીના ચાન્સેલર તરીકે ચૂંટવામાં આવ્યા છે. પ્રથમ રાઉન્ડમાં જરૂરી બહુમતી મેળવી નિષ્ફળ રહ્યા હતા. ત્યારબાદ બીજું મતદાન રાઉન્ડ થયું અને એમાં જીત્યા છે ફ્રેડરિક મેર્ઝ. નામ યાદ રાખવું. અને જર્મનીનું સંસદનું નામ તો આપણે જોયું જ, બુન્ડેસ્ટાગ કહેવામાં આવે છે, સ્ટાગ. અને જર્મનીના ચાન્સેલર બનવામાં લઘુત્તમ મર્યાદા 18 વર્ષ હોય છે. આપણે અહીં મતદાન કરવાનું અને ત્યાં ચાન્સેલર બનાવી દઉં. ત્યારબાદ આપણે થોડીક ઉંમરો જોઈ લઈએ જે ભારતમાં માન્ય છે. તો પીએમ કે સીએમ બનવું હોય ને, એટલે પ્રાઇમ મિનિસ્ટર અથવા તો ચીફ મિનિસ્ટર બનવું હોય ને, ન્યૂનતમ ઉંમર 25 વર્ષ જોઈએ. રાષ્ટ્રપતિ, વાઇસ પ્રેસિડેન્ટ અને રાજ્યપાલ બનવું હોય ને તો 35 વર્ષ જોઈએ. લોકસભાના સભ્ય બનવું હોય ને 25 વર્ષ જોઈએ, જેને એમડી અને એમએલએ તરીકે ઓળખવામાં આવે છે, એમપી અને એમએલએ. જ્યારે રાજ્યસભાના સભ્ય બનવું હોય ને, જેને એમપી અને એમએલસી કહેવામાં આવે છે, એમાં 30 વર્ષ જોઈએ. મતદાન માટે લઘુત્તમ વય મર્યાદા 18 વર્ષ છે. સ્થાનિક ગવર્નર એટલે કે સરપંચ, પ્રધાન વગેરેની ચૂંટણી લડવા માટે ઉંમર 21 વર્ષ હોવી જોઈએ. તો યાદ રાખવી આ ઉંમર ભારતના બંધારણ માન્ય છે એટલા માટે. ત્યારબાદ જર્મનીના ચાન્સેલર આવ્યા છે. એની કેપિટલ બર્લિન છે. ચલણ યુરો છે. પ્રમુખ તો કે ફ્રેન્ક વોલ્ટર સ્ટેઇનમેયર છે. અને ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ છે, આપણે વાત કરી એ મુજબ. 10મા નંબરના છે. તો યાદ રાખવી આ માહિતી જર્મની વિશે. ત્યારબાદ કયા રાજ્યએ મહિલાઓની સશક્તિકરણ માટે આદિશક્તિ અભિયાન શરૂ કર્યું છે? તો મહારાષ્ટ્રએ આ અભિયાન શરૂ કર્યું છે. તો અહલ્યાબાઈ હોલકરની 300મી જન્મ જયંતિ ઐતિહાસિક પ્રસંગે મહારાષ્ટ્ર સરકારે આદિશક્તિ અભિયાન શરૂ કર્યું, જે એક મહિલા કેન્દ્રીય સશક્તિકરણ અભિયાન છે. આ પહેલ મહિલાઓ અને બાળકો માટે લઘુત્તમ જે સરકારી યોજનાઓ છે ને, એના અસરકારક વિતરણ અને જાગૃતિ સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. જેમાં 10.5 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. અને આનો ઉદ્દેશ્ય કુપોષણ, માતૃત્વ અને શિશુ મૃત્યુ, બાળ લગ્ન અને ઘણી બધી જે લિંગ આધારિત હિંસા જેવા મહત્વપૂર્ણ સામાજિક મુદ્દાઓનો સામનો કરવા માટે વાપરવામાં આવશે આ પૈસા. મહારાષ્ટ્રએ આ યોજના શરૂ કરી છે. એની વાત કરીએ, કેપિટલ મુંબઈ છે. સીએમ તો કે દેવેન્દ્ર ફડણવીસ છે અને ગવર્નર સીપી રાધાકૃષ્ણ છે. યાદ રાખવી એટલી માહિતી મહારાષ્ટ્ર વિશે. ત્યારબાદ તો કે આંતરરાષ્ટ્રીય દરિયાઈ સંરક્ષણ પ્રદર્શન જે યોજાઈ રહ્યું છે ને, એમાં સિંગાપુરમાં અને 2025માં કયું ભારતનું જહાજ ભાગ લેવા જઈ રહ્યું છે? તો આઈએનએસ કિલતાન ભાગ લેવા જઈ રહ્યું છે આમાં. તો ભારતીય નૌકાદળનું જહાજ આઈએનએસ કિલતાન જે ચાંગી પ્રદર્શન કેન્દ્ર ખાતે એમડેક્સ એશિયન 2025માં ભાગ લેવા માટે સિંગાપુર પહોંચ્યું. અને જે મિડેક્સ એટલે કે ઇન્ટરનેશનલ મેરીટાઈમ ડિફેન્સ એક્ઝિબિશન્સ એનું ફૂલ ફોર્મ થાય છે. તે આ એક દરિયાઈ અને સંરક્ષણ પ્રદર્શન છે, જે 1997માં તેની સ્થાપના થઈ હતી અને દર 2 વર્ષે યોજાય છે. એક ટાઈપની એક્સરસાઇઝ મુજબ જ છે. અને આ મુલાકાત ભારતીય નૌકાદળના ઓપરેશન ડિપ્લોયમેન્ટનો એક ભાગ છે. એટલા માટે આઈએનએસ કિલતાન આમાં ભાગ લેવા જઈ રહ્યું છે. યાદ રાખવી આ માહિતી. અને ભારતીય અને સિંગાપુર વચ્ચે જે મજબૂત દરિયાઈ ભાગીદારી પર ભાર મૂકશે આ કવાયત અથવા તો જે અભ્યાસ છે એનો ઉદ્દેશ્ય
તો કે નૌકાદળ સહયોગને મજબૂત બનાવવો, આંતરરાષ્ટ્રીય કાર્યક્ષમતામાં વધારો કરવો અને બંને નૌકાદળો વચ્ચે પરસ્પર સમજણને પ્રોત્સાહન આપવું. તો ઉદ્દેશ્ય સાથે યાદ રાખવું, કયું જહાજ ભાગ લેવા જઈ રહ્યું છે એ પણ યાદ રાખવું. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે લાઇક કરવો, તમારા મિત્રોને શેર કરવો અને ચેનલ પર પ્રથમ વખત હોય તો સબસ્ક્રાઈબ પણ કરવી. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.